ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેર વિશે। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું કે હાલમાં જે આઈફા 2025 કોને પ્રતિષ્ઠિત એવોર્ડ મળશે। તો મિત્રો જે રાકેશ રોશન હે મિત્રો, તેમને 2025નો જે આ આઈફા પ્રતિષ્ઠિત એવોર્ડ છે ને એ મિત્રો માર્ચમાં એનાયત થશે। તો પીડ ફિલ્મો નિર્માતા એવા રાકેશ રોશનને આઈફા 2025નો આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ ઇન ઇન્ડિયન સિનેમાનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। અને આ એવોર્ડ ભારતીય સિનેમાના દિગ્દર્શક, નિર્માતા અને અભિનેતા તરીકે તેમના અપાર યોગદાનની ઉજવણી કરે છે। અને આ ભવ્ય કાર્યક્રમ 8થી લઈને 9 માર્ચ 2025ના રોજ રાજસ્થાનના જયપુર ખાતે જે આઈફાની 25મી મિત્રો વર્ષગાંઠ છે ને એ નિમિત્તે કાર્યક્રમ યોજાવાનો છે। આ કાર્યક્રમમાં મિત્રો તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે। હાલમાં રાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો 13 ફેબ્રુઆરીના દિવસે આપણે રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવીએ છીએ। આ ઉપરાંત 13 ફેબ્રુઆરી એટલે વિશ્વ રેડિયો દિવસ તરીકે પણ ઉજવીએ છીએ આપણે। 11 ફેબ્રુઆરીના દિવસે આપણે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવીએ છીએ। 10 ફેબ્રુઆરી એટલે આપણે વિશ્વ કઠોળ દિવસ। 4 ફેબ્રુઆરી એટલે વિશ્વ કેન્સર દિવસ। અને 1 ફેબ્રુઆરીના દિવસે આપણે મિત્રો ભારતીય કોસ્ટગાર્ડ દિવસ તરીકે ઉજવીએ છીએ। અને 6 ફેબ્રુઆરીના દિવસે જે સ્ત્રીઓના સ્વસ્થ અંગદાન શૂન્ય સહિષ્ણુતા દિવસ તરીકે ઉજવીએ છીએ। તો આટલા દિવસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। આ ઉપરાંત મહત્ત્વપૂર્ણ મિત્રો 2 ફેબ્રુઆરીથી લઈને 8 ફેબ્રુઆરી આ જે વીક છે એને આપણે વિકાસ સપ્તાહ તરીકે ઓળખીએ છીએ, આંતરરાષ્ટ્રીય વિકાસ સપ્તાહ તરીકે ઓળખીએ છીએ। તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। તો મિત્રો દર વર્ષે 13 ફેબ્રુઆરીએ જે ભારત સ્વતંત્રતા સેનાની, કવિ, સમાજ સુધારક એવી સરોજિની નાયડુની જન્મદિવસના સન્માનમાં રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવણી કરીએ। તેમને મિત્રો ભારતના બુલબુલ તરીકે ઓળખાય છે। નાયડુ ભારતના સ્વતંત્રતા સંગ્રામના એક મુખ્ય વ્યક્તિ હતા અને મહિલા અધિકાર અને લિંગ સમાનતામાં તેમને મજબૂત હિમાયતી હતા। તો મિત્રો જે સરોજિની નાયડુ છે તેમની જન્મ જયંતિને આપણે રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવીએ। આ ઉપરાંત તેમને ભારતની બુલબુલ તરીકે ઓળખીએ। તે સમાજ સુધારક હતા અને કવિ પણ હતા। તેમનો જે જન્મ છે મિત્રો એ 13 ફેબ્રુઆરી 1879ના હૈદરાબાદમાં થયો હતો અને તેમનું મૃત્યુ 2 માર્ચ 1949ના રોજ 70 વર્ષે જે ઉત્તર પ્રદેશનું જે લખનઉ છે, ઉત્તર પ્રદેશનું મિત્રો લખનઉ, ત્યાં તેમનું મૃત્યુ થયું હતું। તે વ્યવસાયિક, કવિ, સમાજસેવક અને રાજનેતા હતા। હૈદરાબાદમાં મિત્રો 1908માં જે મૂસી નદીમાં મિત્રો પૂર આવ્યું હતું ત્યારે સરોજિની નાયડુ છે મિત્રો એમણે રાહત કાર્યનું આયોજન કર્યું હતું। તે બદલ બ્રિટિશ સરકારે તેમને કેસરી હિંદનો ખિતાબ અને સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા। તો આ ઉપરથી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, યાદ રાખજો। આગળ વાત કરીશું તો જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે તેઓ 1925માં જોડાયા હતા। એટલે જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે મિત્રો એની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1885માં થઈ હતી। અને પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તેઓ વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા। એમ અને જો આ જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે એમાં જોડાવનાર પ્રથમ કોઈ મહિલા હોય મિત્રો તો એ કોણ હતું? તો સરોજિની નાયડુ, અને વિદેશી મહિલા તરીકે મિત્રો એની બેસેન્ટ। ભારતીય રાજ્યમાં મિત્રો પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે તેઓ મિત્રો જોડાયા હતા। બરાબર, એટલે મહિલા તરીકે જો ભારતમાં કોઈ મહિલા રાજ્યપાલ હોય તો મિત્રો એ સરોજિની નાયડુ, અને બીસી સંસદમાં સંબોધન કરનાર પ્રથમ મહિલા। તો મિત્રો આટલી માહિતી ઇમ્પોર્ટન્ટ છે, આવનારી એક્ઝામમાં કોઈ પણ ક્વેશ્ચન આવી શકે છે।
હાલમાં મિત્રો ઉત્તરાખંડમાં આયોજિત 38મો રાષ્ટ્રીય રમતોમાં કઈ રમતને સૌથી વધુ મેડલ મળ્યા છે? તો જે સર્વિસ ટીમ છે મિત્રો, સર્વિસ, તેને સૌથી વધુ મેડલ મળ્યા છે. મિત્રો કાલે મારી આ ક્વેશ્ચન આપણે જે 38મી રાષ્ટ્રીય રમત હતો મિત્રો, એનો ક્વેશ્ચન એક હતો, આપણે કાલ ભણાવતા હતા. મારી મિસ્ટેકથી મેં તમને હિમાચલ પ્રદેશ ભણાવી દીધું છે, પણ ના, હિમાચલ પ્રદેશ ના આવે. 38મી રાષ્ટ્રીય રમત મિત્રો ઉત્તરાખંડમાં આવે. તો મિત્રો એ મારી મિસ્ટેક છે. પણ જ્યારે તમને મંથલી કરંટ અફેરની PDF આપણે આપીશું ત્યારે કોઈ પણ પ્રકારની મિસ્ટેક જોવા મળશે નહીં. આ પ્રથમ આપણી મિસ્ટેક છે, મારા ધ્યાનમાં આવી એટલે હું તમને નજર ઉપર લાવી દઉં. તો મિત્રો જે 38મી જે રાષ્ટ્રીય રમત છે મિત્રો, એ ઉત્તરાખંડમાં તેનું આયોજન થયું છે. તેનું ઉદ્ઘાટન રહ્યું ને એ આપણા નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. અને જે ઉત્તરાખંડના જે રાજ્યપાલ છે મિત્રો, એ બંને સાથે મળીને આ જે 38મી રાષ્ટ્રીય રમત છે એનું ઉદ્ઘાટન કર્યું છે. 38મી જે રાષ્ટ્રીય રમત છે મિત્રો, એની થીમ છે ગ્રીન ગેમ્સ. ઉપરાંત તેનો જે માસ્કોટ છે મોલી નામનું પક્ષી છે, જે ઉત્તરાખંડનું રાષ્ટ્રીય પક્ષી છે. આ ઉપરાંત આ છે મિત્રો આ જે 38મી રાષ્ટ્રીય રમત, એમાં પ્રથમ ક્રમાંકે છે સર્વિસ, એટલે મિત્રો કે સેવા, જે પ્રથમ નંબરે છે. બીજા નંબરે છે મિત્રો મહારાષ્ટ્ર અને ત્રીજા નંબરે છે હરિયાણા. અને આનું જે સમાપન કાર્યક્રમ છે એ આપણા ગૃહ અને સહકાર મંત્રી એવા અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું. કોના દ્વારા? અમિત શાહ દ્વારા. અને આગામી જે 39મી મિત્રો રાષ્ટ્રીય રમત છે એનું આયોજન મેઘાલયમાં થવાનું છે. 37મી જે રાષ્ટ્રીય રમત હતી તે મિત્રો ગોવામાં હતી. 38મી ઉત્તરાખંડ, અને હવે 39મી છે એ મિત્રો 2027માં. 2027માં ક્યાં થશે? તો મેઘાલય. દર 2 વર્ષે મિત્રો આ રાષ્ટ્રીય રમતનું આયોજન થાય છે. તો જે 38મી રાષ્ટ્રીય રમતોમાં મિત્રો સર્વિસમાં સૌથી વધુ મેડલ સર્વિસે જીત્યા છે. ટોટલ 121 મેડલ, જેમાં મિત્રો 68 ગોલ્ડ, 26 સિલ્વર અને 27 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. તો મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે. હાલમાં કયા રાજ્યએ 1028 કરોડના 114 માળખાકીય પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે? તો ઉત્તર પ્રદેશ દ્વારા મિત્રો 1028 કરોડના ખર્ચે 114 જે માળખાકીય પ્રોજેક્ટ હતા ને એની શરૂઆત કરવામાં આવી છે. તો ઉત્તર પ્રદેશમાં રાજનાથસિંહ, નીતિન ગડકરી અને યોગી આદિત્યનાથે મિત્રો ત્રણેય સાથે મળીને 1028 કરોડના 114 માળખાકીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રોજેક્ટમાં જે મુન્સીપુલિયા અને જે ખુર્રમનગર છે મિત્રો, એ ફ્લાયઓવરનું બાંધકામનો સમાવેશ થાય છે, જેનો હેતુ પરિવહન અને શહેરીને જોડાણમાં સુધારો લાવવાનો છે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં કયા રાજ્યમાં તાજેતરમાં 78 વર્ષમાં પ્રથમ 2 દૂરના આદિવાસી ગામડાઓને વીજળી મળી છે? તો આંધ્રપ્રદેશના મિત્રો 2 ગામડા છે જે દૂરના, જે 78 વર્ષ પછી તેમને મિત્રો વીજળી મળી છે. તો શું છે ડિટેલ? તો આંધ્રપ્રદેશના મિત્રો ASR, જે આંધ્રપ્રદેશ સ્પેશિયલ રિજિયન જિલ્લામાં સ્થિત 2 દૂર આદિવાસી ગામડાઓ જે બુરીગા અને ચિનકોનેલના આ 78 વર્ષમાં પહેલીવાર તેમને વીજળી પ્રાપ્ત કર્યું છે અને અંધકારમાંથી મુક્તિ મળી છે તેની તેમણે ઉજવણી કરી. આ ઐતિહાસિક સીમામાં સ્ટ્રીટ લાઇટની સ્થાપના અને ઘરોમાં વીજળીકરણ સામેલ હતું, જેનાથી રહેવાસીઓને જીવનની ગુણવત્તામાં સુધારો થશે. આગળનો ક્વેશ્ચન છે કે ભારતમાં સૌપ્રથમ લિવિંગ વિલ ઇન્ફોર્મેશન કાઉન્ટર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો કોલ્લમ છે મિત્રો, ત્યાં આ ભારતનું સૌપ્રથમ જે લિવિંગ વિલ ઇન્ફોર્મેશન કાઉન્ટરને સ્થાપિત કરવામાં આવેલું છે. તો મિત્રો જે આ કોલ્લમમાં જે સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલ, એ ભારતનું સૌપ્રથમ જે
લિવિંગ વિલ ઇન્ફોર્મેશન કાઉન્ટર રજૂ કર્યું છે. આ પહેલનો ઉદ્દેશ છે કે જાગૃતિ લાવવા અને લોકોને લિવિંગ વિલ તૈયાર કરવામાં મદદ કરવાનો છે, જે જેઓએ તેઓના સક્ષમ થઈ જાય તેની માટે આરોગ્ય સંભાળની પસંદગી માટેનો ઉલ્લેખ કરે છે. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે 7મો કે હાલમાં ભારતમાં જે ઉર્જા સપ્તાહ છે 2025 તે ક્યાં આયોજન થયું હતું? તો જે ઉર્જા સપ્તાહ છે મિત્રો એનું આયોજન આપણી ભારતની રાજધાની નવી દિલ્હી ખાતે કરવામાં આવેલું હતું. તો પેટ્રોલિયમ અને જે કુદરતી ગેસ મંત્રાલય અને ફેડરેશન ઓફ ઇન્ડિયન પેટ્રોલિયમ જે ઇન્ડસ્ટ્રી છે ના સહયોગથી મિત્રો આ એનર્જી વીકનું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. તો કોના સહયોગથી કરવામાં આવ્યું હતું એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો જે પેટ્રોલિયમ ને કુદરતી ગેસ મંત્રાલય છે એ અને ફેડરેશન ઓફ ઇન્ડિયન પેટ્રોલિયમ જે ઇન્ડસ્ટ્રી છે બંને સહયોગથી આ એનર્જી વીકની મિત્રો સહયોગથી આયોજિત કરવામાં આવ્યું હતું. અને મિત્રો આ કાર્યક્રમ વૈશ્વિક ઉર્જા ક્ષેત્રે મિત્રો 700થી વધુ પ્રદર્શનકારીઓએ ભાગ લીધો હતો અને ઉર્જા સુલભતા, સુરક્ષા, ટકાઉપણું અને ડીકાર્બોહાઇડ્રેશન જેવા મુખ્ય ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ભારત માટે આ ઉર્જા સુરક્ષા વધારવા, ઉર્જા પુરવઠાના સ્ત્રોતમાં વૈવિધ્યકરણ કરવા અને દેશના ઉર્જાના સંકલનને પ્રયાસને આગળ વધારવાના હેતુથી આ એક મહત્ત્વપૂર્ણ કરારો કરવામાં આવેલા છે. આગળનો ક્વેશ્ચન મિત્રો 8મો એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે વંશીય હિંસા અને જે શાસનના મુદ્દાઓના કારણે હાલમાં કયું રાજ્ય રાષ્ટ્રપતિ શાસન હેઠળ ગયું છે? તો મણિપુર. તો મણિપુરમાં મિત્રો હાલ જે તેના મુખ્યમંત્રી છે એન બિરેન એને મિત્રો રાજીનામું આપ્યું છે. એટલે રાજીનામું આપ્યા પછી આ મણિપુરમાં અનુચ્છેદ મિત્રો અનુચ્છેદ 356 હેઠળ મિત્રો અહીંયા રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું છે. અનુચ્છેદ 356 એટલે બંધારણીય કટોકટી. જ્યારે કોઈ પણ રાજ્યમાં કહેવાય ને કે કાયદો વ્યવસ્થા કથળી જાય, એટલે કાયદો વ્યવસ્થા જ્યારે સરકારના કંટ્રોલમાં ના રહે ત્યારે ત્યાં અનુચ્છેદ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાગે છે, જેને આપણે બંધારણીય કટોકટી તરીકે ઓળખીએ છીએ. કટોકટી ટોટલ 3 પ્રકારની હોય છે. એક આંતરિક કટોકટી, બીજી છે બંધારણીય કટોકટી અને ત્રીજી છે નાણાકીય કટોકટી. એમાં જે આંતરિક કટોકટી છે એ કોઈ યુદ્ધ થયું હોય ત્યારે લગાવવામાં આવે છે, જે 300 ને આપણે 52 તરીકે ઓળખીએ છીએ. બંધારણીય કટોકટી જે 356 અંતર્ગત આવે છે અને નાણાકીય કટોકટી એ 360 અંતર્ગત આવે છે. નાણાકીય કટોકટી અત્યાર સુધી ભારતમાં હજુ એકેય વખત લાગી નથી. બાકી 352 હેઠળ આંતરિક કટોકટી અને બંધારણીય કટોકટી છે મિત્રો જે દેશમાં ઘણીવાર લાગી ચૂકી છે. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આપણે તેની ડિટેલ જોઈશું કે શું કારણથી લાગી છે. તો મિત્રો જે આ મણિપુર છે ત્યાં મે 2023થી જે કુકી-ચો અને જે મેઈતેઈ સમુદાય છે મિત્રો આ બે સમુદાય વચ્ચે મિત્રો વંશીય હિંસાનો સામનો કરી રહ્યો છે. એટલે છેલ્લા 2023થી મિત્રો આ જે મણિપુર રાજ્ય છે જે આ બે સમુદાયો છે એ વચ્ચે મિત્રો હિંસા ચાલી રહી છે, જેના પરિણામમાં નોંધપાત્ર જાનહાનિ અને વિસ્થાપન થયું છે. પરિણામે મિત્રો હાલમાં જે તેના મુખ્યમંત્રી એન બિરેન એમને રાજીનામું આપ્યું છે. એ પછી રાષ્ટ્રપતિએ મિત્રો અહીંયા રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું છે. પણ કઈ કલમ હેઠળ બંધારણની? તો બંધારણની 356 જે કલમ છે અનુચ્છેદ એના હેઠળ અહીંયા રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે. મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં આવી શકે. રાજ્ય સરકારના અસરકારક રીતે કાર્ય કરવામાં અને અસમર્થન હતી, તેના કારણે આ રાષ્ટ્રપતિએ આક્ષેપ કર્યો છે અને મણિપુર વિધાનસભા સ્થગિત સ્થિતિમાં મિત્રો અને કેન્દ્ર સરકારે રાજ્યનું સંચાલન કરે છે અને રાષ્ટ્રપતિ શાસન ચાલુ રાખવા માટે સંસદીય મંજૂરીની રાહ જોઈ રહી છે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં કઈ કંપનીએ વોટર રિઝિલિયન્સ શ્રેણીમાં ફોરવર્ડ ફાસ્ટ સસ્ટેનેબિલિટી એવોર્ડ 2025 જીત્યો હોય? તો NTPC
ઓકે મિત્રો, એનટીપીસીએ મિત્રો આ એવોર્ડ જીત્યો છે, જેને આપણે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન તરીકે ઓળખીએ છીએ. તો એનટીપીસી લિમિટેડ મિત્રો 13 ફેબ્રુઆરીના રોજ ચેન્નાઈમાં મિત્રો જે યુએન ગ્લોબલ કોમ્પેક્ટ નેટવર્ક ઇન્ડિયા તરફથી મિત્રો વોટર જે રિઝિલિયન્સ કેટેગરીમાં મિત્રો ફોરવર્ડ ફાસ્ટ સસ્ટેબિલિટીનો એવોર્ડ જીત્યો છે. કોના દ્વારા આપવામાં આવ્યો છે? તો ચેન્નાઈમાં મિત્રો જે યુએન ગ્લોબલ કોમ્પેક્ટ નેટવર્ક ઇન્ડિયા છે ને એના તરફથી આપવામાં આવેલો છે. આ એવોર્ડ કેમ આપવામાં આવ્યો છે એનટીપીસીને? તો પાણી સંરક્ષણ, ગંદા પાણીની સારવાર અને જે મિત્રો કહેવાય ને કે ટકાઉ પાણી વ્યવસ્થાપનને પ્રયાસના માન્યતાના રૂપમાં અમને આપવામાં આવેલો છે. અને વધુમાં એનટીપીસી 2030 સુધીમાં મિત્રો જે 60 ગીગાવોટ નવીનીકરણ ઉર્જા પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હોય, જે ટકાઉપણું પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે. 10મો ક્વેશ્ચન છે કે હાલમાં ભારતમાં હેમર હથિયારનું ઉત્પાદન કરવા માટે કઈ કંપનીએ સફ્રાન ઇલેક્ટ્રોનિક અને ડિફેન્સ સાથે ભાગીદારી કરી છે? તો ભારતીય ઇલેક્ટ્રિક લિમિટેડ દ્વારા. તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એ ભારતમાં હેમર એટલે હાઈલી એન્જાઇલ મોડ્યુલ મ્યુનિશન એક્સટેન્ડેડ રેન્જ હથિયારનું સંયુક્ત રીતે ઉત્પાદન અને જાળવણી કરવા માટે જે આ સફારાના ઇલેક્ટ્રોનિક્સ અને ડિફેન્સ સાથે ભાગીદારી કરી છે. તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. 11મો ક્વેશ્ચન છે મિત્રો, 1993થી લઈને 2023 દરમિયાન ભારે હવામાનમાં ઘટાડાઓથી સૌથી વધુ પ્રભાવિત ટોચના 10 દેશોમાં ભારત કેટલામાં ક્રમાંકે? તો ભારત છે 6ઠ્ઠા ક્રમાંકે. તો મિત્રો આજનું મહત્વ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. હવે આપણે જે કાલનું કરંટ અફેર તમને જે ભણાવ્યું હતું એના ઉપર આપણે રિવિઝન કરીશું. તો હાલમાં વિશ્વ રેડિયો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 13 ફેબ્રુઆરીના દિવસે આપણે વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ. હાલમાં ચર્ચામાં રહેલ જે ફિફા વિન્ડો મેચનું આયોજન ક્યાં થાય? તો મિત્રો શિલોંગમાં થવાનું છે. હાલમાં મિત્રો દક્ષિણ ચીન સમુદ્રમાં ઊંડા પાણીના સંશોધન સુવિધાના નિર્માણ માટે કયા દેશે મંજૂરી આપી છે? તો ચીન દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે. લંપી સ્કિન ડિસીઝ માટે વિશ્વની પ્રથમ ડીવા માર્ક રસી કઈ કંપનીએ વિકસાવી છે? તો જે બાયોવેટ છે મિત્રો, બાયોવેટ એના દ્વારા આ ડીવા માર્ક રસી જે કહેવાય ને કે લેમ્પી સ્કિન ડિસીઝ માટે વિકસાવવામાં આવેલી છે. હાલમાં કઈ કંપનીએ એડિનો ગેસ સાથે મિત્રો 7થી 9 બિલિયન ડોલરનો LNGનો સોદો કર્યો છે? તો જે ઇન્ડિયન ઓઇલ છે મિત્રો એની સાથે આ સોદો કરવામાં આવેલો છે. હાલમાં માનવ વન્યજીવ સંઘર્ષો ઘટાડવા માટે સરકારે કયા રાજ્યમાં જે નીલગાય છે ને મિત્રો એના શિકાર ઉપર મંજૂરી આપવામાં આવી છે? તો હરિયાણા દ્વારા આ જે નીલગાય છે ને મિત્રો એના શિકાર ઉપર મંજૂરી આપવામાં આવેલી છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં ખેડૂતોને કૃષિ પેદાશોનો સંગ્રહ કરવા અને સૌર ડિહાઇડ્રેશન ટેકનોલોજી કઈ સંસ્થાએ વિકસાવી છે? તો IIT કાનપુર દ્વારા આ ટેકનોલોજી વિકસાવવામાં આવેલી છે. હાલમાં સેબીના મિત્ર પ્લેટફોર્મનું મુખ્ય કાર્ય શું છે? તો જે નિષ્ક્રિય મ્યુચ્યુઅલ ફંડને ટ્રેક કરવાનું છે. ને હાલમાં મિત્રો ફેબ્રુઆરી 2025માં કાશી તમિલ સંગમ 3.0 ઇવેન્ટ ક્યાં યોજાઈ હતી? તો વારાણસીમાં આ ઇવેન્ટ યોજાઈ છે. તો આજનું મહત્ત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. જો આ કરંટ અફેરમાં જે પણ વિદ્યાર્થી મિત્રો નવા છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. બાકી ફરી મળીશું કાલે નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ. ધન્યવાદ.